ડિપ્લોમા સેમિસ્ટર 1 માં તમે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં અગર એડમિશન લીધું છે તો આ વિડીયો તમારા માટે છે. તો યસ ગાઈઝ, હેલો વેલકમ ટુ પ્રિયેસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ. મારું નામ છે પ્રતિક સુખડિયા. તો આજના આ વિડીયોમાં હું તમને કહેવાનું છું કે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ જે આપણે ડિપ્લોમા સેમિસ્ટર 1માં છે તો એમાં તમારે કયા કયા સબ્જેક્ટ આવવાના છે, એ સબ્જેક્ટનું તમારે સિલેબસ કઈ રીતે ચેક કરવાનું છે, અને બીજી વસ્તુ કે એ સિલેબસ ચેક કર્યા પછી એની પ્રિપેરેશન અમારા જોડે કયા કયા સબ્જેક્ટ્સમાં કરવાની છે તમને એ બધી ડિટેલ હું તમને આ વિડીયોમાં આપવાનું છું. તો ચલો શરૂ કરીશું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો તમારે એક કામ કરવાનું છે કે જે છે પ્રિયેસર વિદ્યાપીઠની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે, બરાબર? કેમ કે અહીંયા જ ઘણી બધી અપડેટ્સ તમારા માટે આવતી હોય છે, લાઈવ સેશન્સની અલગ અલગ નોટિફિકેશન્સ જે જીટીયુમાંથી આવતી હોય છે, તો એના માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. બીજું, નીચે જશો તો પ્રિયેસર વિદ્યાપીઠની આટલી બધી ચેનલ છે, બટ તમારા કામની કઈ છે હું તમને કહી દઉં. તમારા કામની છે પ્રિયેસર જ્ઞાનપીઠ. એમાં ભૂમિ મેમ અલગ અલગ સ્કોલરશિપ્સની વિડીયો બનાવતા હોય છે, તો એના માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. અને તમારા કામની લાસ્ટ ચેનલ છે પીવી કોલેજ. પીવી કોલેજ જે છે એમાં ડિપ્લોમાના સારા લાઈવ સેશન્સ ફ્યુચરમાં આવવાના છે, શરૂ થવાના છે. તો આપણે ધીમે ધીમે અહીંયા જે અત્યારે મેઇન ચેનલ પર લાઈવ થઈ રહ્યા છે ડિપ્લોમાના સબ્જેક્ટ્સના, એ શિફ્ટ થઈ જશે પીવી કોલેજની ચેનલ ઉપર. ઠીક છે? તો અહીંયા સુધી કોઈ ડાઉટ નહીં હોય. ચલો આગળ વધીશું. હવે આપણે વાત કરીએ કે તમારે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ છે, ઠીક છે? તો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં તમારે સૌથી પહેલાં તો શોધવાનું કઈ રીતે કે આ મારો કયા કયા સબ્જેક્ટ્સ આવવાના છે, ઠીક છે? તો તમારે શું કરવાનું, આમાં જવાનું, ગૂગલ લખવાનું, ગૂગલ પર લખવાનું જીટીયુ સિલેબસ ડિપ્લોમા. શું લખવાનું? જીટીયુ સિલેબસ ડિપ્લોમા. જીટીયુ સિલેબસ ડિપ્લોમા લખશો તો તમારે પહેલી લિંક આવે એ દબાઈ દેવાની, નીચે જવાનું, સિલેક્ટ કોર્સ. આપણે શું છે ભાઈ? ડિપ્લોમા. તો શું કરવાનું? ડિપ્લોમાને સિલેક્ટ કરી દેવાનું. તો આ ડિપ્લોમા આપણે કર્યું સિલેક્ટ, તો વચ્ચે થોડુંક પાછળ બ્લેક થશે. પછી બ્રાન્ચ સિલેક્ટ કરવાની. તો આપણી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની બ્રાન્ચ 9 નંબરની છે, બરાબર? તો આપણે 9 નંબર સિલેક્ટ કરવાનો. સેમિસ્ટર નંબર 1, બસ આટલું નાખીને સર્ચ કરી દેવાનું, જવા દેવાનું, બરાબર છે? એવું જવા દેશો તો અહીંયા નીચે આટલા બધા સબ્જેક્ટ આવી જશે. અરે સર, આટલા બધા સબ્જેક્ટ તમારે ભણવાના છે? ના, તમારા કયા સબ્જેક્ટ ભણવાના છે તમારે શું ખાસ ધ્યાન રાખવાનું? તમારે ધ્યાન રાખવાનું કે તમારે આ વિથ ઇફેક્ટ ફ્રોમ લખ્યું હોય ને એમાં 25-26 વાળા જોવાના. કયા જોવાના? 25-26 વાળા. તો આપણે નીચે ગયા તો આપણને મળી ગયા. હા ભાઈ, ક્યાં છે? આવી રહ્યા. તો આ 25-26 વાળી જે લાઈન છે એ તમારા સબ્જેક્ટ્સ આવવાના છે ડિપ્લોમા સેમિસ્ટર 1માં. ઠીક છે? તો ચલો હું તમને બતાવી દઉં કયા કયા સબ્જેક્ટ છે. તો જુઓ, સૌથી પહેલો સબ્જેક્ટ છે મેથેમેટિક્સ 1 રહેવાનો છે. મેથેમેટિક્સ 1, બરાબર. બીજો સબ્જેક્ટ છે ઇંગ્લિશ રહેવાનો છે. આ બે સબ્જેક્ટ તો દરેક બ્રાન્ચમાં કોમન જ છે, બરાબર. હવે વાત કરીએ નેક્સ્ટ, તો એ છે સ્પોર્ટ્સ એન્ડ યોગા. આ કેવો છે કે નોન મેન્ડેટરી સબ્જેક્ટ હોય. આમાં તમારે જીટીયુની એક્ઝામ ના લેવાય, આમાં સીધું ખાલી વાઇવા થાય. ઠીક છે? જો અહીંયા દેખાય છે 50 માર્ક્સના સીધા ખાલી વાઇવા થાય અને 50માંથી તમને તમારું રિઝલ્ટ આવી જાય, બરાબર. પછી છે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી. એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી સબ્જેક્ટ છે. નેક્સ્ટ સબ્જેક્ટ છે ડીસી સર્કિટ, બરાબર. પછી નેક્સ્ટ છે ફંડામેન્ટલ્સ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. બટ એનું બી જીટીયુની એક્ઝામ નથી લેવાની, તમારા વાઇવા જ લેવાના છે ખાલી, બરાબર. તો એમાં બી આપણે ટીક નહીં મારીએ. પછી આપણે મેઇન સબ્જેક્ટની વાત કરી રહ્યા છીએ હાલ. અને હવે છેલ્લો છે ઈડીસી, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ એન્ડ સર્કિટ. તો આટલા સબ્જેક્ટ જે છે એ તમારે ભણવાના છે. આની તમારે જીટીયુ એક્ઝામ આપવાની છે. જુઓ અહીંયા લખ્યું છે કે ગયું, આને આપણે થોડું ઝૂમ કરી શકતા હોઈએ. લેટ મી ચેક. આને આપણે થોડું ઝૂમ કરી શકતા હોઈએ અને અહીંયા જુઓ તો દેખાશે તમને. જુઓ, આ 70 માર્ક્સ છે એ તમારે જીટીયુની એક્ઝામ છે, બરાબર. 30 માર્ક્સના વાઇવા, 20 માર્ક્સના પછી અને આ જે છે 20 ને 30 50 થઈને તમારા ટોટલ 150 માર્ક્સ થશે અને એમાંથી તમારું રિઝલ્ટ બનશે. ખબર પડી? દેખો, 70 માર્ક્સની જીટીયુ, 30 માર્ક્સની મિડ સેમ અને 20 અને 30 માર્ક્સના તમારા વાઇવા, એટલે ટોટલ 50 માર્ક્સના વાઇવા. એવી રીતે 150 માર્ક્સ બનશે અને 150 માર્ક્સમાંથી તમારું રિઝલ્ટ બનશે. ખબર પડી ગઈ? હવે તમને એટલો આઈડિયા આવી ગયો હશે કે આપણે તમારે કયા કયા સબ્જેક્ટ્સ ભણવાના છે, બરાબર. હવે એનું તમારે જેમ કે સિલેબસ ડાઉનલોડ કરવું હોય
તો તમારે શું કરવાનું, 25-26 કહી ગયા આપણા આવી રહ્યા. હવે જેમ કે મેથેમેટિક્સનું સિલેબસ ડાઉનલોડ કરવું છે તો 25-26 ના આગળ આ જે લિંક હોય એ દબાઈ દેવાની, એટલે સીધું આ સિલેબસ ખુલી જશે. તમને ડિટેલમાં બધું આખું સિલેબસ આવી જશે. બરાબર, ઠીક છે. હવે વાત કરીએ કે આપણા પ્લેટફોર્મ પર તમને સરસ મજાની કહેવાય ને તૈયારી કરાવવાના છીએ અમે. ડિપ્લોમાથી લઈને ડિગ્રી સુધી આપણા પ્લેટફોર્મ ઉપર કોર્સિસ અવેલેબલ છે અને ટીચર્સ સારા સ્કિલ્ડ ટીચર્સ અવેલેબલ છે જે તમને પ્રોપર રીતે ગાઈડન્સ કરશે. અને ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં તો હું પોતે જ ડિગ્રીમાં સબ્જેક્ટ્સ લઉં છું ને ડિપ્લોમામાં બી સબ્જેક્ટ્સ લઉં છું. બરાબર, સો હવે વાત કરીએ કે તમારે પ્લેટફોર્મ પર જવાનું. બરાબર, પ્લેટફોર્મ પર જઈને જો અહીંયા હોમમાં જતું રહેવાનું. બરાબર, હોમમાં તમને આવું નીચે દેખાશે બધું. એમાં તમારે જવાનું ડિપ્લોમા 1 યર. બરાબર, પછી તમારા ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય તો આપણે એઝ્યુમ કરીએ ઇંગ્લિશ મીડિયમ, તો ઇંગ્લિશ મીડિયમમાં જવાનું. એમાં જવાનું સેમિસ્ટર 1માં. સેમિસ્ટર 1માં નીચે જશો તો દેખો આ તમને દેખાશે ડિપ્લોમા સેમિસ્ટર 1 ઇલેક્ટ્રિકલ ઇંગ્લિશ મીડિયમ. તો આ એક કોમ્બો અવેલેબલ છે. કોમ્બોઝ બી અવેલેબલ છે અને તમારે એવું છે કે આખો કોમ્બો પરચેસ નથી કરવો, તમારે ખાલી કોઈ સ્પેસિફિક કોર્સ પરચેસ કરવો છે તો એ કોર્સની બી અલગથી તમને કહેવાય ને અહીંયા ઇમેજ મળી જશે, આખો વિડીયો કોર્સ મળી જશે. બરાબર, હવે દેખો કોમ્બો શેના અવેલેબલ છે, મેથ્સ 1, ઇંગ્લિશ, ડીસી સર્કિટ અને ઈડીસી. આ ચારે સબ્જેક્ટના કોમ્બો અવેલેબલ છે. મસ્ત મજાનું તમને અહીંયાના ટીચર્સ છે ભણાવવાના છે. તો આ જ સબ્જેક્ટ્સની ટેન્શન છોડીને તમારે શું કહેવાય જે બીજા જે વધ્યા સબ્જેક્ટ નાના મોટા એ તમારે થોડુંક જાતે કરવાનું રહેશે. બાકી આની ટેન્શન તમારે બિલકુલ છોડી દેવાની. બરાબર, આ તમને મસ્ત અમારા પ્લેટફોર્મના ટીચર્સ ભણાવી લેશે. ઠીક છે, તો ખબર પડી ગઈ તમને. તો ફરીથી એકવાર હું તમને કહી દઉં કે તમારે અહીંયા જવાનું, ડિપ્લોમા સેમિસ્ટર ડિપ્લોમા લખવાનું, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ચૂઝ કરવાનું, અહીંયા સેમિસ્ટર 1 ચૂઝ કરવાનું. નીચે આવીને તમારે 25-26 જોવાનું છે. અહીંયા 25-26 વાળા જેટલાય તમારી લાઈન હશે એ તમારા સેમિસ્ટરના સબ્જેક્ટ્સ આવવાના છે, રહેવાના છે. ઠીક છે, સો આઈ હોપ તમને એકદમ ડિટેલમાં ખબર પડી ગઈ હશે કે આ તમારે કયા કયા સબ્જેક્ટ્સ આ સેમિસ્ટરમાં ભણવાના છે અને એમાંથી કયા સબ્જેક્ટ્સ અમારા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. ગુજરાતી મીડિયમના છે તો ગુજરાતી મીડિયમ હિસાબે કોમ્બોઝ બી અવેલેબલ છે, તમે એ પણ જઈને ચેકઆઉટ કરી શકો છો. સો આઈ હોપ તમને કોઈ ડાઉટ નહીં હોય. કોઈ બી ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં લખજો. અને અમારા ડિપ્લોમાના અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ્સ બી બની ગયા છે જે તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જવાની છે, તો એમાં બી જોડાઈ જજો. એમાં બી ઘણી બધી ઇન્ફોર્મેશન આવતી હોય છે રિલેટેડ ટુ ડિપ્લોમા. ઠીક છે, સો દેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ. મળીએ સીધા આપણે પ્લેટફોર્મ પર. બાય.